અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર 2 લોકોની ધરપકડ, 3 હજુ ફરાર. અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો. ખોખરા વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દુકાનો બંધ કરાવી બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાની ઘટના બાદ આરોપીઓ ઝડપી લેવા માટે પોલીસની ટીમ સક્રિય થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે હવે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરનાર આરોપી મેહુલ ઠાકોર અને ભોલા નામના 2 વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને જૂની અદાવતના ઝઘડામાં આ કૃત્ય કર્યું હતું. મેહુલ અને ભોલાએ પથ્થરો મારી મૂર્તિ ખંડિત કરી હતી. ફરાર 3 આરોપી મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર હજુ વોન્ટેડ છે અને તેમની શોધ માટે ક્રાઇમ બ્રાન્ચની 20 ટીમો કામ કરી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ. તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024. સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી. માત્ર 30,000માં ઓપરેશન. 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા. મોબાઈલ નંબર 7874188889. સરનામું નોંધી લેશો. સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.